સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયસ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે સુરતમાં વરાછા રોડ પર છેલ્લા 48 વર્ષથી કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન રામકૃષ્ણ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ વેશભૂષા, ગરબા, નાટક, કરાટે, એરોબિક, યોગા જેવી અલગ અલગ બધી જ એક્ટિવિટી તથા સ્ટોરી અને ડાન્સ કર્યો હતો, જેનાથી સ્કૂલમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહ્યું હતું અને તે જોઈને બાળકોના માતા પિતાએ પણ ઘણો આનંદ માણ્યો હતો। સ્કૂલના ટ્રસ્ટી શ્રી અને આચાર્ય શ્રીના હસ્તકે વાલીઓનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું, સાથે વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા। શ્રીલાલ જૈન, જોયસ સેકન્ડરી ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે વાત કરું છું। આજે અમારા સ્કૂલમાં એન્યુઅલ પ્રોગ્રામ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમે 48મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને છેલ્લા વર્ષોથી અમે દરેક વર્ષથી અમે આ એન્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। આ આયોજન એટલા માટે કરીએ કે બાળકોમાં જે કૌશલ્ય હોય છે ભણતર સિવાય, એ ભણતર સાથે બાળકો સર્વાંગીણ વિકાસ કરી શકે એના માટે આવા કાર્યક્રમો અમે આયોજિત કરીએ છીએ અને આ કાર્યક્રમોથી બાળકોમાં કોન્ફિડન્સ વધે, બાળકોમાં જે એક્ટિવિટીઝ છે ઘણી બધી એ એક્ટિવિટીઝ બાળકો સરસ રીતે કરી શકે અને જ્યારે સ્કૂલના બહાર જાય ત્યારે એ સ્ટ્રોંગ થઈને આપણા ફ્યુચર માટે કંઈ ઘણું સારું વર્ક કરી શકે એના માટે આવા પ્રોગ્રામો અમે આયોજિત કરીએ છીએ। આ પ્રોગ્રામમાં નર્સરીથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના બધા જ બાળકોએ ભાગ લીધો છે અને બાળકોએ 8 જ દિવસમાં મહેનત પૂરી કરી છે। 8 જ દિવસમાં એ લોકોએ આ બધું પ્રોગ્રામની તૈયારી કરી છે અને એમાં કોઈ પણ કોરિયોગ્રાફર કે કોઈ પણ બહારથી કોઈ પણ વ્યક્તિને અમે બોલાવ્યા નથી। ટીચર્સ અને સ્ટુડન્ટે આ પ્રોગ્રામ તૈયાર કર્યું છે જાતે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।